નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના ઇતિહાસના એક એવા દિવસની જેની કહાની લોહી અને આંસુથી લખાયેલી છે. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જલિયાંવાલા બાગ હત્યાકાંડની, એક એવી ભયાનક ઘટના જેણે ભારતની આઝાદીની લડાઈનો આખો નકશો જ બદલી નાખ્યો. આ તારીખ યાદ રાખજો. 13 એપ્રિલ 1919 વૈશાખીનો દિવસ હતો, એટલે કે ખુશીઓનો ઉત્સવનો તહેવાર. પણ એ જ દિવસે અમૃતસરની ધરતી પર એવું તો શું થયું કે એ દિવસ ભારતના ઇતિહાસનો સૌથી કાળો દિવસ બની ગયો? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે થોડું પાછળ જવું પડશે અને આખી વાતને શરૂઆતથી સમજવી પડશે. તો આ બધું શરૂ ક્યાંથી થયું? જુઓ, જલિયાંવાલા બાગમાં જે થયું એ કોઈ અચાનક બનેલી ઘટના ન હતી. એની પાછળ એક મોટું કારણ હતું, અને એ કારણ હતું અંગ્રેજોનો એક જુલ્મી કાયદો. એક એવો કાયદો જેને લોકો કાળો કાયદો કહેતા હતા. આ કાયદાનું નામ હતું રૂલેટ એક્ટ. હવે જરા કલ્પના કરો, આ કાયદા પ્રમાણે અંગ્રેજ સરકારને કોઈ પણ ભારતીય પર ખાલી શંકા જાય તો એ વ્યક્તિને વગર વોરંટે, વગર કોઈ કેસ ચલાવે સીધા 2 વર્ષ માટે જેલમાં પૂરી દેવાની સત્તા મળી ગઈ. મતલબ કે તમારા મૂળભૂત અધિકારો જેવું કશું રહ્યું જ નહીં. આનો એક જ હેતુ હતો, આઝાદી માટે જે પણ અવાજ ઉઠાવે એને કચડી નાખો. એ સમયે લોકોએ આ કાયદાને 3 શબ્દોમાં એકદમ બરાબર સમજાવ્યો હતો: નો દલીલ, નો વકીલ, નો અપીલ. મતલબ કે તમારી ધરપકડ થાય તો તમે કોઈ દલીલ ન કરી શકો, તમારો બચાવ કરવા માટે તમે કોઈ વકીલ ન રાખી શકો, અને જો તમને સજા થઈ જાય તો એની સામે તમે ક્યાંય અપીલ પણ ન કરી શકો. આ તો સીધું સાદું ગુંડા રાજ જ હતું. હવે સ્વાભાવિક છે કે આવા કાળા કાયદાનો વિરોધ તો થવાનો જ હતો, અને થયો પણ. પણ વિરોધને દબાવવા માટે સરકારે શું કર્યું? એમણે પંજાબના 2 સૌથી મોટા અને લોકપ્રિય નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર સૈફુદ્દીન કિચલુની જ ધરપકડ કરી લીધી. બસ આ જ વાતથી લોકોનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. આ ધરપકડ જ એ તણખો હતો જેણે આગળ જઈને આગ લગાડી. અને પોતાના નેતાઓની આ જ ગેરકાયદેસર ધરપકડનો વિરોધ કરવા માટે લોકો ભેગા થયા. અને આપણે આવી પહોંચ્યા છીએ એ ગોઝારા દિવસ પર, 13 એપ્રિલ 1919. સ્થળ અમૃતસરનો જલિયાંવાલા બાગ. મેં કહ્યું એમ વૈશાખીનો તહેવાર હતો. અમૃતસરમાં ઉત્સવ જેવો માહોલ હતો. હજારો લોકો પોતપોતાના પરિવાર સાથે બાગમાં ભેગા થયા હતા. અમુક લોકો તહેવાર મનાવવા આવ્યા હતા તો અમુક લોકો શાંતિપૂર્ણ રીતે પોતાના નેતાઓની ધરપકડનો વિરોધ કરવા. ત્યાં કોઈ હથિયાર નહોતા, કોઈ હિંસક ઇરાદા નહોતા, બસ સામાન્ય લોકો હતા. એમાં ઘરની મહિલાઓ પણ હતી અને નાના નાના બાળકો પણ હતા. એમને બિચારાઓને ક્યાં ખબર હતી કે થોડી જ વારમાં મોત એમની રાહ જોઈ રહી છે. હવે આ બાગની બનાવટને જરા ધ્યાનથી સમજો, કારણ કે આખી ટ્રેજેડીનું મુખ્ય કારણ એ જ બન્યું. એ કોઈ ખુલ્લો પાર્ક નહોતો. એની ચારે બાજુ ઊંચી ઊંચી દિવાલો હતી. અંદર આવવા અને બહાર જવા માટે ફક્ત એક જ સાંકડી ગલી જેવો રસ્તો હતો. અને બાગની વચ્ચે હતો એક મોટો અવાવરું કૂવો. મતલબ કે એકવાર તમે અંદર ફસાયા પછી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નહોતો. એ બાગ નહીં પણ એક મોતની જાળ હતી. અને બરાબર આ જ સમયે આ મોતની જાળમાં એન્ટ્રી થાય છે આ કહાનીના અસલી વિલનની. એક ક્રૂર અંગ્રેજ અફસર જેનું નામ હતું બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ ડાયર. ડાયર એકલો નહોતો આવ્યો. એ પોતાની સાથે 90 સૈનિકોની ફોજ લઈને આવ્યો હતો. અને આવતાની સાથે જ એણે પહેલું કામ શું કર્યું ખબર છે? જે બહાર નીકળવાનો એકમાત્ર સાંકડો રસ્તો હતો ને, એને જ પોતાના સૈનિકો ઊભા રાખીને બ્લોક કરી દીધો. બસ હવે કોઈ બહાર ન જઈ શકે. અંદર રહેલા હજારો લોકો એક રીતે કેદ થઈ ગયા. અને પછી જે થયું એ માનવતા માટે એક શરમજનક ઘટના છે. ડાયરેક્ટ લોકોને વિખેરાઈ જવા માટે કોઈ ચેતવણી ના આપી, કોઈ જાહેરાત નહીં, કશું જ નહીં. એણે સીધું જ પોતાના સૈનિકોને ઓર્ડર આપ્યો, ફાયર. એ નિશસ્ત્ર, નિર્દોષ લોકોની ભીડ પર, એ સ્ત્રીઓ અને બાળકો પર ગોળીઓ વરસાવવાનો સીધો આદેશ. આ ગોળીબાર 1-2 મિનિટ નહીં, પણ પૂરી 10 મિનિટ સુધી ચાલ્યો. જરા કલ્પના કરો એ દ્રશ્યની. 10 મિનિટ સુધી એ બંધિયાર જગ્યામાં સતત બંદૂકોનો અવાજ અને લોકોની ચીસો. સૈનિકો ત્યાં સુધી ગોળીબાર કરતા રહ્યા જ્યાં સુધી એમની પાસેની ગોળીઓ લગભગ ખતમ ન થઈ ગઈ. કુલ 1650 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. આ આંકડો જ બધું કહી દે છે. ડાયરનો ઈરાદો લોકોને ડરાવીને ભગાડવાનો નહોતો. એનો ઈરાદો તો હત્યા કરવાનો જ હતો. એ ભારતીયોને એક એવો પાઠ ભણાવવા માંગતો હતો જે એ લોકો ક્યારેય ન ભૂલે. ગોળીઓથી બચવા માટે લોકો આમ તેમ ભાગી રહ્યા હતા, પણ ભાગવાનો કોઈ રસ્તો જ નહોતો. ઘણા લોકોએ તો જીવ બચાવવાની આશામાં પેલા કૂવામાં જ કૂદકો મારી દીધો. પણ એ કૂવો બચાવ નહીં પણ મોતનો બીજો રસ્તો સાબિત થયો.
પાછળથી એ એક જ કૂવામાંથી 120 લોકોની લાશો બહાર કાઢવામાં આવી. તો સવાલ એ છે કે આખરી કેટલા લોકો માર્યા ગયા? અહીં જ અંગ્રેજ સરકારની ચાલાકી જુઓ. એમના સરકારી રિપોર્ટ પ્રમાણે ફક્ત 379 લોકો મૃત્યુ પામ્યા અને 1200 ઘાયલ થયા. પણ જ્યારે કોંગ્રેસે પોતાની તપાસ સમિતિ બનાવી તો જાણવા મળ્યું કે લગભગ 1000 લોકો શહીદ થયા હતા અને 3600થી વધુ ઘાયલ હતા. આંકડાનો આટલો મોટો તફાવત જ બતાવે છે કે સાચી વાતને કેવી રીતે દબાવવાની કોશિશ થઈ રહી હતી. આટલો મોટો નરસંહાર થયો તો પછી શું? શું હત્યારા જનરલ ડાયરને કોઈ સજા થઈ? દેશ અને દુનિયા પર આની શું અસર પડી? ચાલો હવે એ જોઈએ. દુનિયાભરમાં ઠીકા થઈ એટલે અંગ્રેજ સરકારે દેખાડો કરવા માટે એક તપાસ કમિશન બનાવ્યું, જેનું નામ હતું હન્ટર કમિશન. અને જ્યારે જનરલ ડાયરને કમિશન સામે બોલાવવામાં આવ્યો તો એને પોતાના કરેલા કામ પર જરા પણ અફસોસ નહોતો. ઉલટાનું એણે પોતાના બચાવમાં જે કહ્યું એ સાંભળીને તમને ગુસ્સો આવશે. એણે કહ્યું કે આ તો બસ અજાણતા થયેલી પ્રામાણિક ભૂલ હતી. શું? એક પ્રામાણિક ભૂલ? હજારો નિર્દોષોને ગોળીએ દેવા એ એક ભૂલ હતી? આ તો ભારતીયોના ઘા પર મીઠું છાંટવા જેવું હતું. આનાથી એક વાત સાવ સાફ થઈ ગઈ કે અંગ્રેજોના રાજમાં ભારતીયો માટે ન્યાયની કોઈ આશા રાખવી નકામી છે. અને વાત અહીં જ ન અટકે. સજા મળવાની તો વાત જ ભૂલી જાઓ. જ્યારે આ જનરલ ડાયર પાછો ઇંગ્લેન્ડ ગયો તો ત્યાં અમુક લોકોએ એનું હીરોની જેમ સ્વાગત કર્યું. એના માટે 20,000 પાઉન્ડનું ફંડ ભેગું કરાયું અને એને સન્માનની તલવાર ભેટમાં અપાઈ. જાણે કોઈ મોટું પરાક્રમ કરીને આવ્યો હોય. આનાથી વધારે શરમજનક શું હોઈ શકે? પણ બીજી બાજુ ભારતમાં આ અત્યાચાર સામે જોરદાર નૈતિક વિરોધ થયો. અને આ વિરોધનો સૌથી મોટો ચહેરો બન્યા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. અંગ્રેજોએ એમને સર એટલે કે નાઇટહુડનો સૌથી મોટો ખિતાબ આપ્યો હતો. ટાગોરે આ હત્યાકાંડના વિરોધમાં કહ્યું, મારે નથી જોઈતો તમારો આ અપમાનજનક ખિતાબ, અને તેમણે પાછો આપી દીધો. આ એક બહુ મોટું અને શક્તિશાળી પગલું હતું. જલિયાવાલા બાગમાં જે નિર્દોષોનું લોહી વહ્યું એણે જમીને તો લાલ કરી, પણ સાથે સાથે એણે આખા દેશના લોકોના લોહીમાં આઝાદીની એક નવી આગ પણ લગાડી. આ ઘટના ભારતની આઝાદીની લડાઈમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. તો ચાલો ટૂંકમાં સમજીએ કે આ ઘટના પછી શું શું બદલાયું. પહેલું, અંગ્રેજોનો અસલી ક્રૂર ચહેરો દુનિયા સામે આવી ગયો. બીજું, મહાત્મા ગાંધી જેવા નેતાનો પણ અંગ્રેજી ન્યાય પરથી ભરોસો હંમેશા માટે ઉઠી ગયો. ત્રીજું, આખા દેશના લોકો હિન્દુ, મુસ્લિમ, શીખ બધા ગુસ્સામાં એક થઈ ગયા. અને ચોથું, આ જ ઘટનાએ ગાંધીજીના ભવિષ્યના અસહકાર આંદોલન માટે એક મજબૂત પાયો નાખ્યો. તો આ જ છે જલિયાવાલા બાગની કહાણીનો સાર. એક એવો ઘા છે જે કદાચ ક્યારેય નહીં ભરાય, પણ હા, એ શહીદોનું બલિદાન એળે નથી ગયું. એમનું લોહી એક એવી ચિનગાલી બન્યું જેણે ગુલામીની સાંકળો તોડવા માટે આઝાદીની મશાલને વધુ તેજ કરી દીધી. અંતે હું તમને એક સવાલ સાથે છોડીને જાઉં છું. જરા વિચારજો કે આ હજારો લોકોની શહીદીએ આપણી આઝાદીની લડતને કેટલી મજબૂત બનાવી હશે. જો આ હત્યાકાંડ ન થયો હોત તો શું આપણો ઇતિહાસ આજે જેવો છે એવો જ હોત? આ શહીદોના બલિદાનને હંમેશા યાદ રાખવું એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે. જય હિન્દ.